નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાનમાં આપણે આગળના વિડીયોમાં પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ તેની શરૂઆત કરી હતી. એમાં આપણે તરુણાવસ્થા એટલે શું, તરુણાવસ્થાનો સમયગાળો કયો, તરુણાવસ્થા દરમિયાન થતા ફેરફારો વિશે ચર્ચા કરી હતી, ગૌણ જાતીય લક્ષણો વિશે ચર્ચા કરી હતી અને પ્રજનક કાર્યમાં અંતઃસ્ત્રાવનો ફાળો શું, આટલા મુદ્દા વિશે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી. આજે આપણે પ્રકરણના આગળના બીજા મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. આગળના જે બે મુદ્દા વિડીયોમાં છે એ બે મુદ્દા ખૂબ જ અગત્યના મુદ્દા છે, જે અગાઉના ધોરણમાં અભ્યાસ કરવા જશો એટલે કે 9મા કે 10મા ધોરણમાં પણ અભ્યાસ કરી જશો તે મુદ્દાનો ત્યાં સમાવેશ થયેલો તમને જોવા મળશે. તો આપણે મુદ્દાની શરૂઆત કરીએ. આજના પહેલો મુદ્દો છે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. મનુષ્ય એટલે આપણે મનુષ્યમાં પ્રજનન, અગાઉથી આપણે પ્રજનન વિશે વાત કરતા આવ્યા છે. કાળની અવધિ એટલે કે પ્રજનન કાળનો સમયગાળો કયો, એના વિશેની વાત છે. તરુણાવસ્થાના સમયગાળાની વાત આપણે કરી હતી. 11 થી 13 કે 18 વર્ષનો સમયગાળો એને તરુણાવસ્થાનો સમયગાળો કહેવાય. અને વાત કરી હતી કે છોકરાની સરખામણીમાં છોકરીઓમાં આ અવસ્થા ઝડપથી શરૂ થતી હોય છે. પહેલો મુદ્દો, જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. અગાઉ પ્રકરણ 9માં તમે નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશે અભ્યાસ કર્યો હતો. એમાં શુક્રપિંડ એ નર પ્રજનન અંગ છે અને અંડપિંડ એ માદા પ્રજનન અંગ છે. આ શુક્રપિંડમાં નર જન્યુ એટલે કે શુક્રકોષ અને અંડપિંડમાં માદા જન્યુ એટલે કે અંડકોષનું ઉત્પન્ન થાય છે. જો આ તરુણો ના શુક્રપિંડ અથવા અંડપિંડમાં આ જન્યુ એટલે કે શુક્રપિંડમાં શુક્રકોષ અને અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થવા લાગે અથવા આ શુક્રપિંડ અને અંડપિંડ શુક્રકોષ અથવા અંડકોષ ઉત્પન્ન કરવા લાગે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. એટલે કે જો એનામાં આ જન્યુ ઉત્પન્ન થવા લાગે ત્યારે એની પ્રજનન કાળની શરૂઆત થાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. આ જે જન્યુઓ ઉત્પન્ન થયા એની પરિપક્વતા એટલે કે એનું વિકાસ થવાનો સમયગાળો, ઉત્પાદન એટલે કે ઉદ્ભવવાની ક્ષમતા એ પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. એટલે કે કોણ વધારે ઝડપથી આ જન્યુઓ ઉત્પન્ન કરી શકે, તો પુરુષો સ્ત્રીઓની સરખામણી વધારે કરી શકે. સ્ત્રીઓની પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભથી થાય છે. એટલે યૌવન આરંભની વાત કરીએ કે 10 થી 12 વર્ષનો સમયગાળાથી સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ થાય છે અને તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે. એટલે કે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધી ચાલે, તો 10 થી 12 વર્ષથી શરૂ થાય અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી આ સમયગાળો ચાલે છે. યૌવન આરંભ એટલે કે તરુણાવસ્થાનો જે સમયગાળો છે એની શરૂઆત સ્ત્રીઓમાં 10 થી 12 વર્ષની ઉંમરથી શરૂ થાય અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી આ ચાલે છે. યૌવન આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષોના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જે અગાઉ વાત કરી કે માદાના શરીરમાં અંડપિંડમાં માદા જન્યુ એટલે કે અંડકોષો ઉત્પન્ન થાય. એ અંડકોષ પરિપક્વ થવા લાગે આ સમયગાળા દરમિયાન અને આ અંડપિંડોમાંથી એક અંડકોષ પરિપક્વ થાય એટલે સક્ષમ થાય તથા
28 થી 30 દિવસના અંતરાલ એટલે 28 થી 30 દિવસના સમયગાળા દરમિયાન કોઈ પણ એક અંડપિંડ દ્વારા એ છૂટું પડે એટલે મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય એટલે કે તમે 9મા ધોરણમાં જે ગર્ભાશય વિશે અભ્યાસ કર્યો હતો એ જે અંદર હોય એ ગર્ભાશયની દિવાલ એ જાડી થાય છે અને જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. યુગ્મનજ એટલે શું? તો શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય ત્યારે ફલનની ક્રિયા બને છે અને આ ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. હવે જ્યારે 28 થી 30 દિવસના અંતરાલમાં આ અંડપિંડ દ્વારા જે અંડકોષ મુક્ત થાય, જો તે અંડકોષનું ફલન થાય ત્યારે આ ગર્ભાશયની દિવાલ જાડી જાય છે અને જેનાથી અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, એટલે જે અંડકોષનું શુક્રકોષ સાથે ફલન થઈને ફલનના પરિણામે યુગ્મનજ પરિણામે એ આ ગર્ભાશય ધારણ કરી શકે છે, ગ્રહણ કરી શકે છે અને જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. એટલે કે માદાના શરીરમાં જે નવા શિશુનો જન્મનું એ યુગ્મનજ એટલે કે નવો શિશુનો જન્મનું એ શરૂઆત થાય છે, એટલે કે ધારણ કરી શકે છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે, જેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહે છે. જે ઉપરના મુદ્દાની વાત કરી કે જો એ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય અને જો તેનું શુક્રકોષ સાથે ફલન થાય તો એ ગર્ભાશયમાં ગર્ભધારણ કરે છે. પરંતુ જો અંડકોષનું ફલન ના થાય તો એ સ્થિતિમાં શું થાય? તો તે સ્થિતિમાં અંડકોષ અને જે ગર્ભાશયની જે દિવાલ જાડી થઈને એનું મોટું સ્તર જે મનુષ્યના શરીરમાં રુધિરવાહિની એટલે કે માદાના શરીરની રુધિરવાહિનીઓ સાથે તૂટે છે અને આ રુધિરવાહિની તૂટવાથી એમાં રક્તસ્રાવ એટલે કે લોહીનો સ્ત્રાવ છૂટો પડે છે અને આ અવસ્થા એટલે કે આ જે સ્ત્રાવ છૂટો પડે એને શું કહેવાય? તો ઋતુસ્રાવ અથવા રજોસ્ત્રાવ એને કહે છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય, ઋતુસ્રાવ અથવા રજોસ્ત્રાવ એટલે શું? તો માદાના શરીરમાં અંડકોષનું ફલન ન થવાની સાથે અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટે છે અને તેનાથી રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્ત્રાવ કહે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે અને પહેલો ઋતુસ્રાવ યૌવન આરંભની શરૂઆતમાં જ થાય છે, જેને રજોદર્શન કહે છે. જે આ પ્રક્રિયા રક્તસ્રાવની થઈ અને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવાય. આ ઋતુસ્રાવ કેટલા દિવસ? તો 28 થી 30 દિવસોમાં માત્ર એક જ વાર થાય છે અને આ પહેલો ઋતુસ્રાવ ક્યારથી ઋતુસ્રાવની શરૂઆત ક્યારથી થાય? તો યૌવન આરંભ એટલે કે તરુણાવસ્થાના સમયગાળાથી આની શરૂઆત થાય છે અને જ્યારે આ પ્રક્રિયા પ્રથમવાર જોવા મળે એને શું કહેવાય? તેને કે રજોદર્શન કહે છે. હવે યૌવન આરંભથી આ પ્રક્રિયાની શરૂઆત થઈ તો એ પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલે? તો લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી આ પ્રક્રિયા ચાલતી હોય છે અને 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે અને ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે. કે 28 થી 30 દિવસમાં એકવાર આ રક્તસ્રાવ છૂટો પડે ઋતુસ્રાવ અને એ જે પ્રથમવાર આ યૌવન આરંભના શરૂઆતમાં જ્યારે જોવા મળે તેને રજોદર્શન કહેવાય અને 45 થી 50 વર્ષની ઉંમરે જ્યારે ઋતુસ્રાવ આવવાનું બંધ થાય અને ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહેવાય. ઋતુસ્રાવનું ચક્રનું નિયંત્રણ અંતઃસ્રાવો દ્વારા થાય છે. અગાઉ આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે આપણા શરીરમાં અંતઃસ્રાવ જુદા જુદા અંતઃસ્રાવો આવેલા છે. હવે આ જે ઋતુસ્રાવની વાત કરી એ ઋતુસ્રાવનું ચક્ર એટલે કે આ જે સાયકલ છે 28 થી 30 દિવસમાં એનું એકવાર છૂટું થવું અને એ ચક્રનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? તો આપણા શરીરમાં આવેલા અંતઃસ્રાવો દ્વારા થાય છે અને આ ચક્રમાં શાનું સમાવેશ થાય? તો અંડકોષનું પરિપક્વ થવું એટલે કે અગાઉના 9મા પ્રકરણમાં તમે અંડકોષની આકૃતિ જોઈ. એ અંડકોષનું પરિપક્વ થવું એટલે સક્ષમ થાય, તેનું મુક્ત થવું એટલે કે અંડકોષનું મુક્ત થવું એને અંડપાત કહેવાય. જો એ મુક્ત થાય તો ગર્ભાશયની દિવાલ જાડી થાય તો, તેમજ જો ફલન ન થાય તેવી સ્થિતિમાં તેનું તૂટવું વગેરે સામેલ છે. એટલે કે આ મુદ્દો એવું કહે છે કે આ જ ઋતુસ્રાવ ક્યારે થાય
તો ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્રાવ દ્વારા એટલે એનું અંતઃસ્રાવ દ્વારા નિયંત્રણ થાય જો અંડકોષ પરિપક્વ થાય તેનું મુક્ત અને એ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એટલે કે એને અંડપાટ કહેવાય. ગર્ભાશયની દિવાલ જાડી થાય અને જો આ અંડકોષનું ફલન શુક્રકોષ સાથે ન થાય તેવી સ્થિતિમાં તેનું તૂટવું એટલે કે અંડકોષનું તૂટવું વગેરે આમાં સામેલ છે. અને જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. આ જે અત્યાર સુધીની પ્રક્રિયા હતી એ જો અંડકોષ અને શુક્રકોષનું ફલન ના થાય ત્યારે આ ઋતુસ્રાવ જોવા મળે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે એટલે કે ભાગ પાડે છે અને ગર્ભાશયના વિકાસમાં થવા માટે સ્થાપિત થાય છે. એટલે ગર્ભાશયમાં જે એ યુગ્મનસ બન્યું જેનું ફલન થયા બાદ યુગ્મનસ મળ્યું એના વિકાસ માટે સ્થાપિત થાય છે ક્યાં તો માદાના ગર્ભમાં એનું સ્થાપન થાય છે. જો ફલન થાય તો જે આ ઋતુસ્રાવની પ્રક્રિયા છે એ જોવા મળતી નથી. જો આ જે ક્રિયાઓ હોય ફલન ના થયું હોય અથવા અંડકોષ પરિપક્વ થયો હોય તો આ સમયગાળા દરમિયાન ઋતુસ્રાવ જોવા મળે. જો અંડકોષનું ફલન થાય તો એ વિભાજન કરે અને ગર્ભાશયમાં વિકાસ માટે સ્થાપિત થાય છે. આપણો આ પહેલો આજના દિવસનો અગત્યનો મુદ્દો. આ મુદ્દાને તમારે એકવાર વાંચી લો. આ મુદ્દામાં આપેલા 6 પેટા મુદ્દા તમારે નોટમાં લખવાના છે. એક પાસના પ્રશ્નો પણ આમાંથી પૂછાય છે ને મોટા પ્રશ્નો પણ પૂછાય છે. એકવાર ફરી નજર મારી લો. આગળનો બીજો અગત્યનો મુદ્દો છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન. પ્રશ્ન એવો પૂછાય કે મનુષ્યમાં લિંગ નિશ્ચયની ક્રિયા સમજાવો. આ મુદ્દા પણ ખૂબ અગત્યનો છે. ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના હોય છે જેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રો શબ્દ ક્યાંક અગાઉ સાંભળેલો છે એવું લાગે છે. પ્રકરણ 8 કોષ અને તેના કાર્યો જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે કોષ કેન્દ્ર વિશે જ્યારે વાત કરી હતી ત્યારે અંદર આ રંગસૂત્રો વિશે વાત આવી હતી કે દોરી જેવી સંરચના ધરાવે એને શું કહેવાય તો રંગસૂત્રો કહેવાય. એટલે જે આપણે ઉપર વાત કરી કે ફલન થયા બાદ અંડકોષનું ફલન થયા બાદ એ યુગ્મનસ વિકાસ થવા માટે ગર્ભમાં પ્રવેશે તો આ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના હોય છે જેને શું કહેવાય તો રંગસૂત્રો કહેવાય. અને રંગસૂત્રો શું ધરાવે જનીન ધરાવે જે આપણે DNA કહીએ એ રંગસૂત્રો ધરાવતા હોય છે. રંગસૂત્રો ક્યાં આવેલા હોય તો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. રંગસૂત્રોનું સ્થાન શું તો પ્રત્યેક કોષ આપણા શરીરમાં જુદા જુદા કોષો આવેલા હોય એ કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે. હવે આ રંગસૂત્રો એટલે કે બધા જ મનુષ્યના કોષ કેન્દ્રમાં 23 જોડ અગત્યનો મુદ્દો છે. કેટલા જોડ રંગસૂત્રો? જોડ આ શબ્દ છે 23 જોડ. તો બધા જ મનુષ્યના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી બે રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે જેને X તેમજ Y રંગસૂત્ર કહે છે. મનુષ્યના શરીરમાં એટલે કે મનુષ્યના કોષ કેન્દ્રમાં કુલ કેટલા રંગસૂત્રો આવેલા તો 23 જોડ. 23 જોડ એટલે એક જોડમાં બે રંગસૂત્રો હોય એમ 23 જોડ રંગસૂત્ર એટલે 46 રંગસૂત્રો થાય. એટલે પ્રશ્ન પૂછાય 23 જોડ રંગસૂત્રો આવેલા હોય. આ 23 જોડ રંગસૂત્રમાંથી બે રંગસૂત્ર એટલે કે એક જોડ રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હોય જેને X તેમજ Y રંગસૂત્ર કહે છે. લિંગી રંગસૂત્ર એટલે શું? જે આપણે અગાઉ નર અને માદાની વાત કરીએ નર અને માદામાં જુદા જુદા રંગસૂત્રો હોય એ આ રંગસૂત્રો જે હોય જુદા જુદા એના લિંગી રંગસૂત્રો કહેવાય. નર અને માદામાં 22 જોડ રંગસૂત્રો સમાન હોય. કેટલા? 22 જોડ રંગસૂત્રો સમાન હોય માત્ર એક જોડ
એટલે કે 23મી જે જોડ હોય એ જુદી હોય અને જે જુદી જોડ હોય એને લિંગી રંગસૂત્રો કહેવાય. અને એ લિંગી રંગસૂત્રો કયા? તો એક્સ તેમજ વાય રંગસૂત્ર છે. મનુષ્યના શરીરના કોષ કેન્દ્રમાં કેટલા રંગસૂત્રો આવેલા? 23 જોડ. સમાન કેટલા આવેલા હોય? તો 22 જોડ. અને લિંગી રંગસૂત્ર કેટલા? તો 1 જોડ અથવા 2 રંગસૂત્ર. હવે આ જે લિંગી રંગસૂત્ર છે એ નરમાં કયા કયા આવેલા હશે, માદામાં કયા, એટલે કે સ્ત્રીમાં કયા રંગસૂત્રો છે લિંગી રંગસૂત્ર, અને પુરુષમાં કયા છે. એનો નીચેનો મુદ્દો છે કે સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે પુરુષમાં 1 એક્સ રંગસૂત્ર અને બીજું વાય રંગસૂત્ર આવેલો હોય છે. જ્યાં 22 જોડ રંગસૂત્ર 23 જોડ રંગસૂત્ર મનુષ્યના કોષ કેન્દ્રમાં આવેલા, એમાંથી 22 જોડ સમાન હોય અને જે 1 જોડ લિંગી રંગસૂત્ર હોય એમાં એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. તો એ સ્ત્રીઓમાં કયા? તો સ્ત્રીઓમાં બંને એક્સ રંગસૂત્રો આવેલા હોય છે, અને જ્યારે પુરુષોમાં 1 એક્સ રંગસૂત્ર અને 1 વાય રંગસૂત્ર આવેલું હોય છે. સ્ત્રીઓમાં 2 એક્સ અને પુરુષોમાં 1 એક્સ અને 1 વાય રંગસૂત્ર આવેલું હોય છે. અને જનનકોષ એટલે શું? તો જે પ્રજનન અંગો શુક્રકોષ છૂટા કરે શુક્રકોષ અથવા અંડકોષમાં આ જનનકોષ કહેવાય ને. રંગસૂત્રોની એક જોડ હોય છે કે જ્યાં 23મી જોડ જે જુદી જે લિંગી રંગસૂત્રો છે એ શેમાં હોય? તો આ જનનકોષમાં હોય, શુક્રકોષ અથવા અંડકોષમાં હોય. અને અફલિત અંડકોષ હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. જે અંડકોષનું ફલન ના થયું હોય એ અંડકોષમાં એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. પરંતુ શુક્રકોષમાં 2 પ્રકારના રંગસૂત્ર હોય છે, જેમાંથી એક પ્રકારનું શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર અને બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર હોય છે. અહીંયા જે રીતે વાત કરી કે સ્ત્રીઓમાં બંને એક્સ પ્રકારના રંગસૂત્રો હોય, જેની સાપેક્ષે પુરુષોમાં એક્સ અને વાય પ્રકારના રંગસૂત્રો હોય. એમાં જે અફલિત અંડકોષ એટલે કે માદા દ્વારા જે છૂટો થયેલો અંડકોષ છે અફલિત, એમાં એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. જ્યારે શુક્રકોષમાં 2 પ્રકારના જે રંગસૂત્રો પુરુષોમાં અહીંયા વાત કરી કે નરના પ્રજનન દ્વારા છૂટું પડતું શુક્રકોષમાં 2 રંગસૂત્રો કયા કયા? જ્યારે એક્સ રંગસૂત્ર વાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મનસ 2 એક્સ રંગસૂત્રો યુગ્મનસમાં 2 એક્સ રંગસૂત્રો થાય છે. તેથી તે માદા શિશુમાં વિકાસ પામે છે. પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષ વાય રંગસૂત્ર હશે તો યુગ્મનસ નર શિશુમાં વિકાસ પામશે. આ મુદ્દાને સમજવા માટે આપણે નીચેની આકૃતિ સમજીએ. આ આકૃતિ તમારા પાઠ્યપુસ્તકની આકૃતિ છે, આકૃતિ 10.4. તે તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો કે જ્યારે આપણે અગાઉના મુદ્દામાં વાત કરી કે અંડકોષના 2 રંગસૂત્રો સમાન રંગસૂત્રો એક્સ રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે શુક્રકોષમાં 2 રંગસૂત્રો એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર આવેલા હોય છે. હવે શુક્રકોષમાંનું આ વાય રંગસૂત્ર અંડકોષમાંના એક્સ રંગસૂત્ર સાથે જ્યારે ફલન થશે ત્યારે નવું જે યુગ્મનસ પરિણમશે એમાંનું જે રંગસૂત્ર છે એ બનશે એક્સ વાય રંગસૂત્ર. એ જ રીતે જ્યારે એક્સ શુક્રકોષમાંનો એક્સ રંગસૂત્ર અંડકોષમાંના એક્સ રંગસૂત્ર સાથે ફલન થશે, યુગ્મનસ બનશે, ત્યારે તેમ યુગ્મનસમાં બનતું રંગસૂત્ર એ એક્સ રંગસૂત્ર હશે. હવે જ્યારે વાય રંગસૂત્રનું એક્સ રંગસૂત્ર સાથે ફલન થશે, યુગ્મનસ બનશે, ત્યારે જે એક્સ વાય રંગસૂત્ર બનશે અને જે એક્સ વાય રંગસૂત્ર બનશે એમાંથી જે ભ્રૂણનો વિકાસ થશે એ શેમાં થશે? તો એ નરમાં વિકાસ થશે, એટલે કે છોકરામાં વિકાસ પામશે. અને જો એક્સ રંગસૂત્ર કે શુક્રકોષનું એક્સ રંગસૂત્ર અંડકોષના એક્સ રંગસૂત્ર સાથે જો એનું ફલન થશે તો બનતો યુગ્મનસ એમાં ભ્રૂણનો વિકાસમાં એક્સ રંગસૂત્ર થશે અને એક્સ રંગસૂત્ર એટલે માદામાં વિકાસ પામશે, એટલે કે છોકરીમાં એ વિકાસ પામશે. એટલે કે જો એક્સ રંગસૂત્ર વાળા શુક્રકોષનું અંડકોષ ફલન કરશે તો યુગ્મનસમાં 2 રંગસૂત્રો કયા બનશે? તો 2 એક્સ રંગસૂત્રો થશે અને એ 2 એક્સ રંગસૂત્રોથી એ માદામાં એટલે કે છોકરીમાં શિશુમાં વિકાસ પામશે. એ જ રીતે જો અંડકોષનું ફલન કરવાવાળો શુક્રકોષ વાય રંગસૂત્ર હશે તો એ યુગ્મનસ એટલે કે જે ભ્રૂણનો વિકાસ થશે ગર્ભમાં એ શેમાં પરિણમશે? તો એ નર શિશુમાં વિકાસ પામશે, એટલે કે છોકરામાં વિકાસ પામશે. અગત્યના 2 મુદ્દા આજે આપણે અભ્યાસ કર્યા. મનુષ્યમાં લિંગ નિશ્ચયની ક્રિયા સમજાવો. આ મુદ્દો તમારે વિજ્ઞાનની નોટમાં પણ લખવાનો છે. જે અગાઉના 7-8 મુદ્દાની આ
ચર્ચા કરી એ મુદ્દા તમારે નોટબુકમાં લખવાના છે. ફરી મુદ્દાને ધ્યાનથી વાંચી લો. ખૂબ અગત્યના અને કામના મુદ્દા છે. બાકીના પ્રકારના મુદ્દાની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરશું.